ભારતીય તટરક્ષક દળે અંડમાન સમુદ્રમાં મ્યાનમારના ટ્રોલરમાંથી 6,000 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરી. ભારતીય તટરક્ષક દળ એટલે કે આઈસીજીએ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહની નજીક એક માછલી પકડવાના ટ્રોલરમાંથી 6,000 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરી. આ ઓપરેશન દરમિયાન મ્યાનમારના 6 નાગરિકોની ધરપકડ કરવામાં આવી. આ ભારતીય તટરક્ષક દળ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ જપ્તી માનવામાં આવી રહી છે. ઓપરેશનની વિગતવાર ચર્ચા કરવામાં આવે તો 23 નવેમ્બરે ભારતીય તટરક્ષક દળના ડોર્નિયર વિમાનના પાયલટે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બેરન આઇલેન્ડની નજીક એક માછલી પકડવાના ટ્રોલરની શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ ટ્રોલરને ધીમું કરવાની ચેતવણી આપવામાં આવી અને તરત જ અંડમાન અને નિકોબાર કમાન્ડને જાણ કરવામાં આવી. ડ્રગ્સની માત્રા ટ્રોલરમાંથી લગભગ 3,000 પેકેટોમાં 6,000 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન મળી આવી, જેમાંથી દરેક પેકેટનું વજન 2 કિલોગ્રામ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અનેક કરોડ રૂપિયામાં આંકવામાં આવી છે. ગિરફ્તારી: ટ્રોલર પર સવાર મ્યાનમારના 6 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે આ મેથામ્ફેટામાઇન ભારત અને તેના પાડોશી દેશો માટે મોકલવામાં આવી રહી હતી. આગળની કાર્યવાહી: ટ્રોલરને પોર્ટ બ્લેર લાવવામાં આવ્યું અને આગળની તપાસ માટે અંડમાન અને નિકોબાર પોલીસને જાણ કરવામાં આવી. આ પહેલીવાર નથી કે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારની ડ્રગ્સની જપ્તી થઈ છે.